થિયેટર્સમાં લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતીની ધૂમ. ડિરેક્ટરે કહ્યું, આ તો ભગવાને કરાવ્યું છે, અમે તો નિમિત્ત માત્ર છીએ. ખુદ કૃષ્ણ બન્યા તારણહાર. સફળતાનો સાચો હકદાર છે દ્વારિકાનાથ. ગુજરાતી ફિલ્મ લાલો માત્ર એક ફિલ્મ નથી રહી, પણ દર્શકો માટે એક આસ્થા અને અનુભવનો વિષય બની ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર અંકિત સાખ્યાએ કહ્યું, વિચાર બસ માત્ર એટલો જ હતો કે ફિલ્મ બનાવવી. કરણ સાથે વાત થઈ કે ઓછા બજેટમાં ફિલ્મ બનાવીએ જેમાં એક્ટર હું અને બસ કેમેરા હોય. પછી ધીમે ધીમે થયું કે ફિલ્મમાં ભગવાનને પણ લાવીએ તો. ત્યારબાદ કડીઓ એકબીજાને મળતી ગઈ અને આજે જ્યારે ફિલ્મ જોઈએ છે ત્યારે એવું લાગે છે કે ઓકે, એક મિનિટ, આ તો ભગવાને કરાવ્યું છે, અમે તો નિમિત્ત માત્ર છીએ. ભગવાનને ફિલ્મમાં લાવીએ તો આ વિચારથી શરૂ થયેલી આ સફર આજે અલૌકિક અનુભૂતિ બની ગઈ છે. શૂટિંગ વખતે ઘણી એવી ઘટનાઓ બની જ્યાં લાગ્યું કે હરિના હજારો હાથ અમારા માથે છે. પ્રભુ વગર તો આ ફિલ્મ શક્ય જ નહોતી. નાના મોટા ઘણા પરચાઓ મળ્યા. જ્યારે વિચાર આવે ને તો એવું લાગે કે આપણે ન કરી શકીએ. ખરેખર બધું અલૌકિક રીતે થતું ગયું. ફિલ્મનું નામ લાલો રાખવાનું તો નક્કી જ હતું, કેમ કે દરેક ઘરમાં કોઈને લાલો કહીને બોલાવાય છે. આ એક લાગણી છે, એક જોડાણ છે. ફિલ્મને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. એકવાર તો એક ભાઈએ ફિલ્મ પત્યા પછી રોકડા 5,000 રૂપિયા કાઢ્યા, આપીને કહ્યું કે હું વિષ્ણુ છું, તમે પૈસા રાખો, નહીં તો મને મજા નહીં આવે. આ પ્રેમ છે, આ શ્રદ્ધા છે, જે એ સાબિત કરે છે કે આ ફિલ્મ માત્ર ફિલ્મ નથી, એ તો છે પ્રભુનો ચમત્કાર. ફિલ્મ બોક્સ ઓફિસ પર હવે વિરાટ સ્વરૂપ બતાવી રહી છે ને આ ચમત્કાર જ છે.